જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ગીર સાવજ મગફળી સર્ટિફાઈડ ટૂથફૂલ અને સોયાબીન ટૂથફૂલ બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી બાબત મગફળીની GJG 22 ટૂથફૂલ અને GJG 32 સર્ટિફાઈડ ટૂથફૂલ તથા સોયાબીનની GS4 ટૂથફૂલના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in ઉપર તારીખ 27/3/2025થી તારીખ 7/4/2025 સુધી કરવાની રહેશે। ખેડૂત મિત્રોએ બંને પાકમાંથી કોઈપણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી, એટલે કે જે ખેડૂત મિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને જાતનું બિયારણ મળવા પાત્ર થશે। ખેડૂત મિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ વિતરણ અંગેની SMS-થી જાણ કરવામાં આવશે। બિયારણ સીડ ફબ ગોડાઉન યુનિવર્સિટી ગેટ નંબર 3 બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે લેવા આવવું પડશે। ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં મગફળીમાં 10 બેગ 300 કિલોગ્રામ દોડવા મળવાપાત્ર થશે, જ્યારે સોયાબીનમાં અરજી દીઠ 5 બેગ 125 કિલોગ્રામ મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રોની જેમની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વિતરણ અંગેની SMS-થી જાણ કરવામાં આવશે। ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એક્ટિવ હશે તો ખેડૂત મિત્રોને બિયારણ અંગેનો SMS મળતો નથી, તો જે ખેડૂતના મોબાઈલમાં આ સુવિધા હોય તો તે દૂર કરવી। ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ SMS મળતો નથી, તો તેના માટે થઈને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in ઉપર અરજી મંજૂર થયેલ ખેડૂત મિત્રોનું લિસ્ટ મૂકવામાં આવે છે, જેમાં આપનું નામ હોય અને મેસેજ મળેલ ન હોય તો તે ખેડૂતોએ લિસ્ટ જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું। આમ બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂતોની મંજૂર થયેલ યાદીનું લિસ્ટ જોવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ www.jau.in દરરોજ જોતા રહેવું।